એટલે આ વિકીડો ભારી જાય ને તો પહા મેળા મારશે. જવા દે ને તો ગાલીને જવા દે ને. આમ તો જતો હું દાદર મારીને આવ્યો. ખેતરમાં જતો લે. એટલે આ તમે કશું દાદર નહીં મારવાના ખેતર. હાર ભાઈ લે, તું અમીર અમે ગરીબ. શું થા તારું? તું ખેતીમાં ઊંચો જ નહીં આવવાનો. હાલ લે પણ હું તારો. હા કશું હું તારા માટે કહું ઊંચો જ ખાલી હું તો પૂછતો હતો. ખેતરમાં જતો તમે યાર અમીર માણસો, અમારે મજૂરી કરીને ખાવા વાળા માણસો. તમે અમીર થઈ જો તારી જગ્યા હું હોય ને આવી મજૂરી કરતો ને તો તને ચાને મરી ગયો હોય ક્યાં ન પડી. આવી મજૂરી કરાતી હશે ખોટી. આખો દાર મજૂરી કરવાની ખેતરમાં. મારા જીમ રે જો તારો કે ભાઈબંધ મને પેલા એક નહીં લે તાર જેવા જ છે બધા મહેનત મારી રહ્યા. મારા જીવ રાખો મન ફાવે પૈસા વાપરવાના મોજ કરવાની જોય રખડવાનું જ નહીં ખેતરો બેતરો. પૈસા નહીં તો શું કરીએ તાન અમે? તમે અમીર હો. એક કામ કર ના તો મરી જા ક્યાં પડી જા પોણી ચાલશો તરીને જતો રહે. હાર ભાઈ હાર લે એટલા હવે તો તારા માટે કહું મરી જા પેલા કેનાલમાં પડી મરી જા. વિકીએ તો ના બોલવાના શબ્દો બોલ્યા. જીવવાનું કારણ હતું એક પપ્પા અને અરે ભાઈબંધો નકરા મેણા માર. જીવ્યા કરતાં તો મરવાના કારણ બહુ અતિશય. એક તો પપ્પા હતા જે જીવવાનું કારણ એમને કોણ સમજાવવા. એમને તો છેલ્લી ફેર મળવાય નહીં આવું પપ્પામાં. ભાઈ હવે મરી જ જવું. અને એક પેલો કે તારું સૌથી મોટું જીવવાનું કારણ તારો બાપ. હમણાં મેળા જ સહન નહીં થતા. હું જીવવું? ભાઈબંધો જ મેળા મારી રહ્યા. જીવવા માટે મજબૂર જ નહીં. હમણાં મેળા મરવા માટે મજબૂર જ કરી રહ્યા. બસ મન્યા તું મરી જ જા. નહીં જીવું તારા, મરી જ જા. મરવા માટે તો આવી ગયો મન્યા, પણ મરવાની હિંમત નહીં થતી. અને જો જીવતો રહ્યો તો તારા ભાઈબંધના મેળા તને જીવવા નહીં દે. અને એક તારા બાપની લાગણીઓ તને મરવા નહીં દે. કરું તો કરું ખબર નહીં પડતી. જો તું જીવતો રહ્યો તો તારા ભાઈબંધના મેળા આખી જિંદગી વાપરવાના રહેશે. અને જો મરી ગયો તો તારા બાપનું શું થશે? બાપનું જે થવું એ થાય. મને તો મરવાનો જ ઓપ્શન સારું લાગે. ગમે તે થાય મરી જ જવું પડશે. ભાઈબંધ તું આજે પાહો આવી ગયો? અરે મને મરવા દે લે શાંતિ. તું બહાર તો આય તું જા ને યાર. આજે બહાર તો આય તું. તાર હું કોમ મારું? આટલો તને સમજાયો તેમ છતાં તે મરવાનું જ પસંદ કર્યું. હું કરું તાન યાર. તે મને ઘણો સમજાયો. હું મારા બાપ માટે જીવા તૈયાર હતો. પણ આજ જે મેં મેણા વાપર્યા ને મારી જગ્યાએ તું હોત ને અત્યાર ઊંધી પડી ગયો હોત. એ તો કે હજુ ઊંધી હું જીવતો હોત. હું એ પડવા જ જતો હતો પણ તે મને રોક્યો હોત. જેમ માણસ જૂના વસ્ત્રો તો હજીને નવા વસ્ત્રો ગ્રહણ કરે છે તેમજ જીવાત્મા જૂના શરીરનો ત્યાગ કરીને નવા શરીરનો શોખ કરવો તારા માટે યોગ્ય નથી. અર્થાત મનુષ્ય અવતાર લાખો ફેરા એક જ વખત મળે છે અને તું તારો અમૂલ્ય અવતાર ત્યાગ કરવા જઈ રહ્યો છે. તું ફરીથી ભૂલતો નહીં કરી રહ્યો ને? તું કહીશે બધી મને ખબર પડે પણ આ જિંદગી અરે હાલાત અને આ ગરીબી અને મારા ભાઈબંધોના મેણા મને સહન નહીં થતા. મને મરવા પર મજબૂર કરી રહ્યા. તું જ કે શું કરું હું હવે? મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ તો આવતું જ રહે છે પણ એ તું તારી આ પરિસ્થિતિમાં તારું જીવન ટૂંકાવી દઈશ તો તું નબળો માણસ કહેવાઈશ. જીવવું તો મારે છે પણ આ પરિસ્થિતિ અને આ મેણાઓ મને મરવા પર મજબૂર કરી રહ્યા. આ મારા ભાઈબંધોએ મને કેટલાય મેણા માર્યા અને તું એક જ એવો મિત્ર છે જેને મને જીવવાની રાહ દેખાડી છે.
તું મારો મિત્ર બનીશ? હું તો તારો મિત્ર જ છું, પણ તું મને જ્યારે જ્યારે યાદ કરીશ ત્યારે હું તારા ખભે હાથ મેલીને ઊભો રહીશ. બસ મને હાથ મિત્રની જરૂર હતી, જેને મને જીવન જીવવાની રાહ બતાવી છે. હવે હું મારું આ મનુષ્ય અવતાર છે ને વેડફી નહીં દઉં. હવે હું જીવીને બતાવીશ. અલ્યા પણ તે તારું નામ ના કીધું મને. તું કોણ છે? મારું નામ કાનો છે. જિંદગી ભાઈબંધ બનીને રહીશ ને, બીજા ભાઈબંધોને જીને મેણા તો નહીં મારે ને? ભાઈબંધી હાચવે ને તું? તને ખબર તો હોય ને હું ગરીબ છું, એના પર તો મેણા નહીં મારે ને? જો આ આપણી જમીન. જમીન તો આપણે ગમી છે, પણ આવું યાર રસ્તો. અલા આ તો રસ્તો નહીં, પણ પાકો રસ્તો તો આગળ જમીન તો આપણે ગમી છે કમ્પ્લીટ. આપણે આગળની વાત કરીએ. જમીન તો કેટલા વીઘા? આ હશે 15 વીઘા. હા, આ જો આપણે આ છે શેડુંજી આખી જમીન આપણી. હા, આ તો તાર બંધેલા ને અમે હા. આખી જમીન આપણી છે. જમીન આપણને ગમી જઈએ. તો તમે આવો મારી ઓફિસે, હા. પેમેન્ટ લઈને આવો, હમ. હું સહી કરી દઉં કે આપણે ડીલ ફાઇનલ. તમારા ઓફિસે આવીએ. આગળ નિહારી છે ને? હા આગળ નેરી પાકો રસ્તો આગળ છે. હા, આપણે જોઈ લઈએ તમારે નિહારી. હા તમને બતાવી દઉં. એ સારું. આપણે તમે ઓફિસે આવો મારી, હા, આપણે ડીલ ડન કરી દઈએ. અને તમે રસ્તાનું કહેતા હતા હા, ને, હા. આવી જાઓ જો રસ્તો. હા, કે આ રસ્તો તમારે ખેતર જ છે? હા, આ સીધા આપણે ખેતરમાં રસ્તો થાય હું ભરી જવાનું. હા, ખેતર તમારું. હા હવે આવો ફાઇનલ. આપણે હું તમારા ઓફિસે આવું. હા ફાઇનલ કરી દઈએ deal. સહી સિક્કા કરી દઈએ. હા. હમ.